કેળવણ હોસ્ટેલમાં આપણા ભાઈબંધોની ગેંગ ફટાફટ ભાગી જમવા, કેમ કે બપોરના જમવામાં હતો હલવો ને સેવરોલ. તો સવારમાં દિવેશભાઈ બેહી જતા વાંચવા ને તુષારભાઈ હીરપરા બેઠા બેઠા જોતા હતા લેક્ચર. પછી આપણે બેઠા ની બાજુમાં ભાઈ બાજુમાં બેઠા હોય એટલે આપણે વાંચવું જ પડે. બોગરાન લાગી ગઈ ભૂખ ને હોસ્ટેલના દાદરા ગણવા લાગ્યો. પછી તુષારભાઈ હીરપરા ને અતુલભાઈ બે જમવાની વાતચીત કરતા હતા અને આખી ગેંગ કરી ભેગીને જમવા નીકળી ગયા. બબલી તેરો મોબાઈલ વાહ ભે તેરી સ્માઈલ. તો મારા વાલા ક્યારેક ભાઈબંધો ભેગા જમી લેવાય ને જમવામાં હતો હલવો ને સેવરોલ ને એવું બધું. પછી બધા જમીન બહાર આવ્યા કે તો મળી ગયા પિન્ટુભાઈ ને એની વાતચીત કરી હતા. ઉપાભાઈ પીએસઆઈડી વસાણી પાછળ રીતેશભાઈ. પછી તુષારભાઈ હીરપરાએ ગોરીભાઈને ફોન કર્યો કેમ કે એ બની ગયા ગુજરાત પોલીસ. આપડા ભાઈબંધો પાશ્ચાત્યનો બોર્ડ ઉપર ફોટો લગાડ્યો છે, હાલો દેખાડું. પેલો ફોટો દેખાણો આશીષભાઈ સખરેલિયાનો, પછી દેખાણો નટો અને લીપના સહારે કોટડિયાભાઈ જતા હતા ઉપર ને તાત્કાલિક 3 બહેનોને લાગી ગયો તડકો અને આ બધા કરતા હતા મસ્તી. હા હવે અહીં બોલ ને ઠેક એમ. હા પછી બોદર આવી ગયો ને ભાઈબંધ વિરાણીને મળવા અને પછી આવી ગયા આપડા મિત્રની દુકાને અને અહીંયા બેઠો સુધલો ને જર્મની કર્યો આયુષભાઈ ને ફોન. હા પછી સરદારધામ થી આવી જતા ઉનાભાઈ તો એને કીધું લાઈક કરી ગયો. પછી અમે ભાઈબંધો નીકળી ગયા દીપાની ખબર કાઢવા. ત્યાં તો દીપો અહીંયા હોવાનું કરે કેમ કે થોડુંક આડાવડું થઈ ગયું છે ને ગામડે થી આવ્યા હતા દીપાના બુપ્પા ને એને ઘડીક બેઠા ને વાતચીત કરી ને દીપો કે જમવામાં ખીચડી ખાવાની હવે ને દીપો મળ્યો ખાવા ને આયુષ ને બધા બેઠા હતા. પછી દીપાને રામ રામ કરીને રજા લીધી.